ચેપ્ટર 1 વિદ્યુતભારો અને વિદ્યુત ક્ષેત્ર આ ચેપ્ટરનું આપણે આજે ત્રીજું લેક્ચર છે, લેક્ચર 3। આ લેક્ચરમાં આપણે ખૂબ જ અગત્યનો સ્થિર વિદ્યુત શાસ્ત્રનો મૂળભૂત નિયમ જેને કહી શકાય એ નિયમ વિશે આપણે ચર્ચા કરીશું। કુલમ્બનો નિયમ। કુલમ્બનો નિયમ એ સ્થિર વિદ્યુત શાસ્ત્રનો મૂળભૂત નિયમ ગણી શકાય અને આ નિયમ આપણે અહીંયા બે વિદ્યુતભારોને ધ્યાનમાં લઈને સમજી શકીએ છીએ। અહીંયા એક બિંદુવત વિદ્યુતભાર Q1 છે, બીજો એક બિંદુવત વિદ્યુતભાર Q2 છે। આ બે વિદ્યુતભારોની વચ્ચેનું માધ્યમ શૂન્યાવકાશ અથવા હવા ગણી લઈએ તો હવાનો ડાઇલેક્ટ્રિક અચળાંક શૂન્યાવકાશના ડાઇલેક્ટ્રિક અચળાંકની ખૂબ જ નજીક છે, એટલે કે આપણે બંને ડાઇલેક્ટ્રિક અચળાંક એક ગણી શકીએ 1। તો અહીંયા આપણે બે વિદ્યુતભાર બિંદુવત વિદ્યુતભારો ધ્યાનમાં લીધા છે। યાદ રાખજો કે આ વિદ્યુતભાર બિંદુવત વિદ્યુતભાર સ્થિર વિદ્યુતભારો આ બંને વિદ્યુતભાર સ્થિર છે, બિંદુવત છે અને વચ્ચેનું માધ્યમ શું છે? શૂન્યાવકાશ। તો આ બંને વિદ્યુતભારો એકબીજાની પર બળ લગાડે છે, એટલે કે આ વિદ્યુતભાર પોતાની આજુબાજુમાં એક અસર ઉત્પન્ન કરે છે જેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ। આ વિદ્યુતભાર પણ પોતાની આજુબાજુમાં એક અસર ઉત્પન્ન કરે છે જેને વિદ્યુત ક્ષેત્ર કહેવાય। આ બે વિદ્યુતભારોના વિદ્યુત ક્ષેત્રો એકબીજાની પર આંતરક્રિયા કરે છે અને પરિણામ સ્વરૂપે બળ લાગે છે। તો આ બળ કેટલું હશે? તો આ બળ આ બે વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે F ચલે છે Q1 Q2/r²। તો આપણે કુલમ્બનો નિયમ વ્યાખ્યાયિત કરવો હોય તો આપણે આવું કહી શકીએ કે બે સ્થિર બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એટલે Fe, બે સ્થિર બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ આ બંને વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। Therefore Fe is equal to 1/4πε0 Q1 Q2/r², જ્યાં ε0 અથવા તમે આને એપ્સિલોન નોટ પણ કહી શકો એ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે। ε0 શું છે? શૂન્યાવકાશની પરમિટિવિટી। આપણે શૂન્યાવકાશની પરમિટિવિટી કેમ લીધી? તો બે વિદ્યુતભાર વચ્ચેનું માધ્યમ શૂન્યાવકાશ છે એટલા માટે, અને એનું મૂલ્ય 8.85 ગુણ્યા 10⁻12 એકમ શું થશે? જુઓ, ભૂલી જાઓ તમે તો શૂન્યાવકાશની પરમિટિવિટીને સૂત્ર કરતા બનાવો તો ε0 બરાબર Q1 Q2/4π Fe વધે, એટલે ઉપર કુલમ્બ સ્ક્વેર, નીચે બળનો એકમ ન્યૂટન અને અંતરનો એકમ મીટર સ્ક્વેર। તો ε0 નો એકમ શું થશે? કુલમ્બ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર। તમે આ 1/4πε0 ની જગ્યાએ 1/4πε0 ની જગ્યાએ કુલમ્બ અચળાંક k પણ મૂકી શકો, અને k ની વેલ્યુ છે 9 × 10⁹ k નો એકમ શું થશે? જો આની જગ્યાએ k મૂકી દો તો Fe બરાબર k Q1 Q2/r²। એને સૂત્ર કરતા બનાવો તો એકમ શું થશે? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર। k બરાબર શું થાય? 1/4πε0 આ કુલમ્બ અચળાંક છે જેનું મૂલ્ય 9 × 10⁹। કેટલીક ગાણિતિક પ્રક્રિયાઓમાં તમારે આખા પદનું કેલ્ક્યુલેશન ના કરવું પડે તો k મૂકીએ આપણે તો સરળતાથી આપણે સીધી વેલ્યુ 9 × 10⁹ કુલમ્બ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર મૂકી શકીએ છીએ। તો આ બે સ્થિર
અને બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબ બળ શોધવા માટેનું કુલંબ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે। આ સૂત્રથી તમે માત્ર બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનું મૂલ્ય જ શોધી શકો। એ પણ ક્યારે? જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચે માધ્યમ શૂન્ય અવકાશ હોય ત્યારે। બીજું, વિદ્યુત ભારો ગતિમાં હોય તો કુલંબના નિયમનો ઉપયોગ ના કરી શકાય, કારણ કે જ્યારે વિદ્યુત ભાર ગતિમાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે અને વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે। તો આ માત્ર હાલ સ્થિર વિદ્યુત ભારોના બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે। એ પણ શૂન્ય અવકાશ હોય ત્યારે। જો બે વિદ્યુત ભારો વચ્ચે માધ્યમ હોય કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું, તો શું થશે? તો Fm ઇઝ ઇક્વલ ટુ વચ્ચે કોઈ મટીરિયલ છે તો Fm ઇઝ ઇક્વલ ટુ આપણે આ સૂત્ર લખ્યું એમાં 1/4 એપ્સાઇલન લખવું પડે। અહીંયા આપણે એપ્સાઇલન નોટ લખ્યું હતું, અહીંયા માધ્યમ છે એટલે એપ્સાઇલન Q1 Q2/r², જ્યાં એપ્સાઇલન માધ્યમની પરમિટિવિટી છે। જે તે માધ્યમ પર આધાર રાખે છે, જેવું માધ્યમ એવી પરમિટિવિટી હોય। તો Fm આવો થશે। જ્યારે માધ્યમ હોય તમારે આ સૂત્ર વાપરવું પડે, બે વિદ્યુતભાર વચ્ચે શૂન્ય અવકાશ હોય તો આ સૂત્ર વાપરવું પડે। હવે આ બંને વચ્ચે આપણે કમ્પેરિઝન કરીએ તો હું ગુણોત્તર લઉં તો Fe/Fm ઇઝ ઇક્વલ ટુ Fe શું હતું? 1/4 એપ્સાઇલન 0 Q1 Q2/r² અને Fm શું છે? 1/4 એપ્સાઇલન Q1 Q2/r²। તો Q1 Q2/r² કેન્સલ થશે, 4 કેન્સલ થશે, આ ભાગાકાર નીચે ના ભાગાકારનો ભાગાકાર ઉપર, તો Fe/Fm ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન/એપ્સાઇલન 0। તો Fe/Fm ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન/એપ્સાઇલન 0 ને સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન r અથવા ડાઇલેક્ટ્રિક અચળાંક, જો આ k ડાઇલેક્ટ્રિક અચળાંક છે અને અહીંયા જે આપણે k યુઝ કર્યો તો એ કુલંબ અચળાંક હતો, બંને વચ્ચે ફરક છે। આ k એ જે તે માધ્યમ પર આધાર રાખે છે અને કુલંબ અચળાંક તો અચળ છે 9×10⁹। તો આ k આને તમે સાપેક્ષ પરમિટિવિટી, શું સાપેક્ષ પરમિટિવિટી અથવા ડાઇલેક્ટ્રિક અચળાંક કહી શકો। આ કુલંબ અચળાંક છે અને આ ડાઇલેક્ટ્રિક અચળાંક છે, તો આની જગ્યાએ હું k મૂકી દઉં તો Fe/Fm બરાબર k। ધેરફોર Fm બરાબર Fe/k। આનો અર્થ શું થાય? તો માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળના કેમાં ભાગનું થઈ જાય છે। એટલે કે અહીંયા શૂન્યાવકાશ હતું ત્યારે બળ Fe લાગતું હતું, પણ વચ્ચે તમે કોઈ માધ્યમ મૂકી દો તો એ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક k હોય તો બળ કેમાં ભાગનું થઈ જાય, એટલે કે ઘટી જાય છે। બે વિદ્યુત ભારોને તમે શૂન્યાવકાશમાં રાખ્યા હોય તો બળ લાગતું હોય, હવે વચ્ચે કોઈ માધ્યમ મૂકી દો, માની લો કે પાણીમાં ડુબાડી દો કે કેરોસીનમાં ડુબાડી દો બે વિદ્યુત ભારને, તો બળ ઘટીને કેમાં ભાગનું થઈ જાય છે। તો તમારે યાદ રાખવાનું, શૂન્યાવકાશ માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળથી કેમાં ભાગનું થઈ જાય છે। આ બંને સૂત્રો માત્ર સ્થિર વિદ્યુત ભારોના બળનું મૂલ્ય આપે છે, બળની દિશા આપતા નથી। તો હવે આપણે કુલંબનો સદિશ નિયમ સમજવો પડે કે બે વિદ્યુતભાર વચ્ચે બળનું મૂલ્ય તો આપણે શોધી લીધું, પણ બે વિદ્યુતભાર વચ્ચે લાગતા બળની દિશા શું, કઈ દિશામાં બળ લાગશે। તો મિત્રો અહીંયા સમજવાની વાત એ છે કે આ જે કુલંબ બળ છે, વિદ્યુતીય બળ જે છે એ બળ બંને પ્રકારનું હોઈ શકે। આપણે ગુરુત્વાકર્ષણ બળ ભણ્યા એમાં પણ આપણે સદિશ નિયમ જોયો છે, પણ એમાં શું થતું હતું કે બળ હંમેશા આકર્ષી પ્રકારનું હતું, ત્યારે અહીંયા વિદ્યુત બળ આકર્ષી પ્રકારનું હોઈ શકે અને અપાકર્ષી પ્રકારનું હોઈ શકે। તો અહીંયા સદિશ નિયમને સમજવું ખૂબ જ જરૂરી છે। તો આપણે અહીંયા સિમ્પલ રીતે સદિશ નિયમને સમજી લઈએ। આ આપણી જોડે એક બિંદુવત વિદ્યુતભાર Q1 છે અને એક આ બીજો Q2 છે। આ બે વિદ્યુતભારો છે જેમાં Q1 નો સ્થાન સદિશ R1 છે
અને Q2 નો સ્થાન સદિશ R2 છે. આ બે વિદ્યુતભારો ધન છે એટલે કે Q1 Q2 ગ્રેટર ધેન 0. આપણે હાલ ધન માનીને ગણતરી કરી દઈએ. પછી આ નિયમ આપણે વ્યાપક સ્વરૂપે વ્યાખ્યાયિત કરી દઈશું. તો બે બિંદુઓ વિદ્યુતભારના સ્થાન સદિશ અનુક્રમે Q1 અને Q2 ના સ્થાન સદિશ અનુક્રમે R1 આ બે વચ્ચેનું અંતર
એ દિશા પણ આપણે આમાંથી શોધી શકીએ છીએ એવી જ રીતે મારે એક ઉપર પેરાગ્રાફ લખવું પડશે ભાઈઓ વિદ્યુત ભાર એક પર એક Q1 પર Q2 ના કારણે લાગતું બળ તો કેવી રીતે લખાશે F12 સદિશ એક ઉપર કયો કારણે લાગતું સીધે સીધું આની જેમ 1.4570 Q1 Q2 ભાગ્યા R1 માઈનસ R2 સદિશ ના મૂલ્યનો ઘન R1 માઈનસ और बड़ी गई है आईडिया आई जैसे ખૂબ જ સરળ છે આ કોલમના નિયમનું સદિશ સ્વરૂપ છે બહુ વધારે ના રહેતું થાય તો તમારે જોવાનું બે પર એકના કરતા લાગતું તો અહીંયા જે સદિશ આવે R2 માઈનસ R1 1 અહીંયા જે સિક્વન્સ છે સિક્વન્સ જાળવવાનો 1 2 તો અહીંયા 1 તો આપણે સૂત્રીમાંથી આપણે શું ખબર પડે જો આ Q1 Q2 પર આ દિશામાં લખાય तो Q1 पर Q2 કઈ દિશામાં બંને પર વિરુદ્ધ દિશામાં છે આપણે સૂત્રમાં કોઈ પણ સમજી શકીએ કે બંને વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યમાં આવે છે આ F12 બરાબર માઈનસ કોમન કાઢો તો શું થશે તો 1.4570 Q1 આ તો માનવા कोई मतलब नहीं तो R2 કે R1 ઉપર ફરક પડવાનો નથી અહીંયા માઈનસ કોમન કાઢીશું તો થશે R2 તો R2 અને જો છે તો F12 બરાબર માઈનસ એટલે આ બે બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે નોટિસ થાય કિંમત જેટલું બળ Q પર લગાડે છે એટલું Q1 પર લગાડે છે તો બંનેની દિશા વિરુદ્ધ હોય છે એટલે કે અહીંયા પણ ન્યૂટનની ગતિના બીજા નિયમનું પાલન થાય છે આની પર જેટલું બળ લાગે એટલું આની પર લાગે બંનેની દિશા વિરુદ્ધ પ્રકારની હોય છે તો આ કુલમના નિયમનું સદિશ સ્વરૂપ છે તો બળ સદિશ હોવાથી આપણે સદિશ સ્વરૂપ મેળવવું જરૂરી હતું હવે આપણે ઉદાહરણ જોઈશું ઉદાહરણ નંબર 1.4 ઉદાહરણ નંબર 1.4 ઉદાહરણ બે વિદ્યુતભાર વચ્ચે સ્થિર વિદ્યુત બળ માટે કુલમનો નિયમ અને બે સ્થિર વિદ્યુત દર વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ માટે ન્યૂટનનો નિયમ આ બંનેનો આધાર વિદ્યુત બળોની દર વચ્ચેના અંતરના વ્યસ્ત બળ પર છે આપણે ગણવાનું શું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના માનનો ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ બંને ગણવાનું છે તો હવે પહેલા એ ગણીશું તો વિદ્યુત બળ Fe સૂત્ર શું થાય કે Q1 Q2 પર આપણે માત્ર मान શોધવાનું છે મૂલ્ય એટલે આપણે સદિશ નિયમનો ઉપયોગ કરીશું અને માત્ર મૂલ્ય શોધવાનું છે અને ગુરુત્વાકર્ષી બળ F is equal to K K Q1 Q2 upon G N1 N2 upon આ વિદ્યુત બળ અને આ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે તો ગણવાનું છે વચ્ચે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે પહેલા વિદ્યુત બળ Fe બરાબર K
इलेक्ट्रॉन નો વિદ્યુતભાર E પ્રોટોન નો વિદ્યુતભાર E બંને વચ્ચેનું અંતર આવશે ગુરુત્વાકર્ષણ બળ F G is equal to G આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે ઇલેક્ટ્રોન નું બળ પ્રોટોન નું બળ ભાગ્યા બંને વચ્ચેનું અંતર આપણે શોધવું પડે તો બંનેનો ગુણોત્તર શોધીએ તો F/Fm is equal to k square भाग्या r square नीचे G m mp भाग्या r square कैंसिल आउट हो जाता है F/Fm बराबर ऊपर वधी k स्क्वायर नीचे वधी G ab હવે આપણે કિંમત મૂકીએ આ કેલ્ક્યુલેશન કરીશું તો કિંમત મૂકી દઈએ F/G बराबर k ની કિંમત 9 × 10 t ની કિંમત 1.6 × 10 -19 એનો વર્ગ ભાગ્યા t ની કિંમત 6.67 × 10 -11 એની ઇલેક્ટ્રોન દર 9.1 × 10 -31 અને પ્રોટોન દર 1.6 × 10 -27 આ કેલ્ક્યુલેશન તમે કરી દેશો તો જવાબ આવશે અને જો કેલ્ક્યુલેટર છે ગણી લેજો કે 2.4 × 10 39 2.4 × 10 39 and for F is equal to 2.4 × 10 39 kFg એમાં શું થાય તો વિદ્યુત બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા 10 ની 39 ઘાત ગણું વધારે છે જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતા 10 ની 39 ઘાત ગણું વધારે છે હવે બીજું શું કરવાનું છે કે પ્રોટોન વચ્ચે લાગતા બળોના માનનો ગુણોત્તર હવે બે પ્રોટોન વચ્ચે આ પ્રશ્ન વચ્ચે શોધી છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે બે પ્રોટોન વચ્ચે બે પ્રોટોન વચ્ચે લાગતા બળો હવે પહેલા એટલું શોધી લઈએ કે બરાબર કે ઇલેક્ટ્રોન પ્રોટોન પર વિદ્યુતભારી બીજા પ્રોટોન પર ભાગ્યા ગુરુત્વાકર્ષણ બળ तो Fg is equal to G mp બે પ્રોટોન છે mp નો વર્ગ નીચે તો ફરી क्या બોલીએ તો લઈએ તો Fg/Fg બરાબર k स्क्वायर भाग्या r स्क्वायर नीचे G mp स्क्वायर भाग्या r स्क्वायर कैंसिल तो Fg/Fg बराबर k स्क्वायर अपॉन G mp स्क्वायर बोलिए सिंपल तो मूकी देशो તમે એનો જવાબ આવશે જો k ની કિંમત 9.80 t ની કિંમત 1.6 × 10 -19 એનો વર્ગ t ની કિંમત 1.67 × 10 -11 mp ની કિંમત 1.6 × 10 -27 એનો વર્ગ જવાબ આવશે F/Fg બરાબર 1.3 × 10 36 1.3 × 10 36 Fg बराबर 1.3 × 10 36 Fg એનો શું થાય કે બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ બે પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતા એપ્રોક્સિમેટલી 10 ની 36 ગણું વધારે હોય છે હવે બીજું શું શોધવાનું કીધું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન દૂર હોય ત્યારે તેમના પર પરસ્પર આકર્ષણ બળનું ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો હવે બીજું શું શોધવાનું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એક એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પર પરસ્પર આકર્ષણ બળનું ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધવાના છે તો હવે આપણે પ્રવેગ શોધવા તો બળ શોધવું પડે અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન એક
એંગસ્ટ્રોમ અંતરે છે તો ઇલેક્ટ્રોન પ્રોટોન માટે પહેલા વિદ્યુત બળ ગણી લઈએ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે વિદ્યુત બળ ગણીને પછી આપણે પ્રવેગ ગણી શકીશું તો અહીંયા શું થાય અને આ પ્રોટોન આ બે એકબીજાથી એંગસ્ટ્રોમ અંતરે છે तो स्वाभाविक से बनने वच्चे आकर्षण बल लागશે आकर्षणના કારણે ઇલેક્ટ્રોન આગળ જશે અને પ્રોટોન આગળ જશે તો બંનેમાં પ્રવેગ ગયો એટલે પ્રવેગ ધનમાં આવશે તો પ્રવેગ ધનમાં હોય તો બળ ગણવું પડે તો બંને વચ્ચે લાગતી વિદ્યુત બળ આ સૂત્ર લઈશું F બરાબર k 9 × 10 9 ઘાત સ્ક્વેર 1.6 × 10 - 19 ઘાત એનો વર્ગ ભાગ્યા આ એક એંગસ્ટ્રોમ અને 10 - 10 ઘાત અને એનો વર્ગ આ જવાબ થશે 2.10 × 10 - 2.3 × 10 - ન્યૂટન આટલું બળ લાગશે બંને પર પ્રોટોન પર ઇલેક્ટ્રોન એટલું લગાડશે ઇલેક્ટ્રોન પર પ્રોટોન એટલું લગાડશે તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ એ F બરાબર એમએસ સૂત્ર પ્રમાણે A બરાબર Fe upon Mp એટલે Me એ સૂત્ર લગાડવાનું Fe તે 2.10 × 10 - 8 ભાગ્યા Me એટલે ઇલેક્ટ્રોન નો નંબર 10 - ઇલેક્ટ્રોન પ્રવેગ આવશે 2.5 × 10 - 22 ઘાત 2.5 × 10 - 22 ઘાત મીટર પર સેકન્ડ પ્રોટોનનો પ્રવેગ AC બરાબર Fe upon Mp Fe તો બંનેનું સરખું જ હોય 2.10 × 10 - 8 અને Mp 1.6 × 10 - 27 ઘાત તો આ જવાબ આવશે 1.4 × 10 - 19 ઘાત 1.4 × 10 - 19 ઘાત મીટર પર ખૂબ જ સરળ દાખલો છે આ શાંતિથી જોશો તો આવડી જશે એનો કોઈ ખતરનાક સાયન્સ નથી માત્ર કેલ્ક્યુલેશન જ છે બીજો ઉદાહરણ છે 1.5 રકમ જ છે ઉદાહરણ વિશેષ નથી શાંતિથી રકમ સાંભળો ધાતુના વિદ્યુતભારે જોડાઈને નાયલોનની દોરી વડે લટકાવેલ છે દોરીના ગોળા લઈને નાયલોનની દોરી વડે લટકાવેલ છે આપણે ગોળા લઈને નાયલોનની દોરી વડે લટકાવી દઈએ અને પછી આપણે રકમ જોઈશું ગોળા લઈને આ નાયલોનની દોરી વડે લટકાવી દઈએ હવે બીજું એક ગોળો આપણે હલકા હાથા વડે પકડેલ છે હવે આ હાથા વડે બીજો વિદ્યુત ભારિત ગોળો B એની નજીક કેવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 10 સેમી હોય એટલે ગોળો A અને બીજો ગોળો આપણે પકડી લાવ્યા કેન્દ્ર વડે આ ગોળો B આ બંને વચ્ચેનું અંતર 10 સેમી છે આવી રીતે આપણે ગોળાના નજીક લાવે છે पहले गोला पर विद्युतभार तो છે જે આની પર માનો કે કેટલો વિદ્યુતભાર છે આની પર આનાથી થતું એવું અપાકર્ષણ વધવામાં આવે છે તો જો બંને પદાર્થની વિશ્વાસ બે વચ્ચે અપાકર્ષણ બળ લાગશે એ આપણે નોંધી લીધું કેટલું લાગશે હવે A અને B ગોળાઓને અંતર ગણી C અને D વિદ્યુતભારિત ગોળાઓ સાથે આકૃતિમાં દર્શાવેલ સ્પષ્ટ કરવામાં આવે છે અને C અને D ને દૂર કરી B અને A ની નજીક તેમના કેન્દ્ર વચ્ચે 5 સેમી થાય તેમ લાવવામાં આવે છે તો કુલમ્બના નિયમના આધારે એનું અપાકર્ષણ કેટલું હશે એવું આપણે શોધવાનું છે બધા ગોળાના પરિમાણ સરખા છે હવે શું કરું છું આ પહેલી સ્થિતિમાં તમને ખબર પડી ગઈ આ એક ગોળો લટકાયેલો છે એનો પૂરો વિદ્યુતભાર છે
બીજો પૂરો લાગે વિદ્યુતભાર ધરાવતો 10 સેકન્ડ તો આ બે વચ્ચે લાગતું બળ આપણે ગણી લઈએ તો લાગતું અપાકર્ષણ બળ F is equal to A Q1 Q2 upon R1 કરી દે આ R1 કરી દે R1 નો વર્ગ R1 બરાબર શું થશે R1 બરાબર 10 છે આ પહેલી કન્ડિશન આપણે ક્લિયર કરી હવે આ શું કહે છે A ને C સાથે અને B ને E સાથે સંપર્કમાં લાવવાનું છે આ A ને दोनों ही જેની પર કોઈ વિદ્યુતભાર છે પહેલા સંપર્કમાં આપણે લાવ્યા C ને જેની પર કોઈ વિદ્યુતભાર નહીં હવે આ બંને સંપર્ક કરાય છે તો આપણે હવે ફ્લો અને આ C કુલ વિદ્યુતભાર કેટલો છે Q1 અને પર છે Q1 વિદ્યુતભાર કેટલો છે Q1 હવે તે ભાગ પડે છે તમે સંપર્ક કરી લો તો ભાગ પડે છે વિદ્યુતભાર અહીંયા Q1 ભાગ પડી જાય અને અહીંયા Q1 ભાગ પડી જાય A ઉપર Q1 ભાગ પડે અને C ઉપર Q1 ભાગ તેવી જ રીતે ગોળા પીને જેની પર Q2 વિદ્યુતભાર છે એને આપણે ગોળા પીના સંપર્કમાં લાવીએ છીએ જેની પર કોઈ વિદ્યુતભાર નથી અને પછી શું કરવા લઈએ તો અડધો વિદ્યુતભાર P ઉપર રહેશે અને અડધો વિદ્યુતભાર D ઉપર આવી જશે Q2 ભાગ Q1 આને કરાવી Q2 ભાગ Q1 કરાવી આ તો કુલ Q2 તો એના બે ભાગ હવે આ વસ્તુ કીધે આ ગોળો એ જેની પર કેટલો વિદ્યુતભાર છે Q1 ભાગ આ ગોળો P જેની કેટલો વિદ્યુતભાર છે Q2 ભાગ બંને વચ્ચેનું અંતર કેટલું રાખવાનું છે 0.5 સેમી તો હવે આનું બળ કેટલું એવું આપણે શોધવાનું છે તો બે કેન્દ્ર વચ્ચેનું અંતર 5 છે 0.5 તો હવે નવું દાખલો મને S બરાબર K Q1 ની જગ્યાએ Q1 બાય 2 Q2 ની જગ્યાએ Q2 બાય 2 ભાગ્યા R સ્ક્વેર R ની જગ્યાએ 5 છે તો R2 નો R2 બરાબર 5 છે તો R2 નો વર્ગ આવું થશે ત્યારબાદ S બરાબર K Q1 Q2 upon 4 into R2 નો સ્ક્વેર હવે આપણે fs અને ફનો ગુણોત્તર લઈ લઈએ તો fs અને f બરાબર K Q1 Q2 upon 4 નો સ્ક્વેર ભાગ્યા K Q1 Q2 upon R1 નો સ્ક્વેર તો K Q1 Q2 કેન્સલ તો fs અને f બરાબર R1 નો સ્ક્વેર ભાગ્યા 4 R1 નો સ્ક્વેર આટલું થયું